અહીંનું ફૂડ પ્રેઝન્ટેશન જ જોઈ લો, જોતા જ ખાવાનું મન થઈ જાય. એટલે જ આ નામ વર્ષો જૂનું અને જાણીતું એવું જય ભવાની વડાપાઉં કે જે રાત્રે 3 વાગ્યા સુધી સ્થિત રહેશે. સવાર કહો કે સાંજ, હંમેશા મને તો ભીડના ભડાકા જ જોવા મળે છે. અમદાવાદના આ એરિયામાં જય ભવાની ધૂમ મચાવી રહી છે, તો જોઈ લો એની ભીડ. આ ધૂમ મચાવતી જય ભવાનીમાં વડાપાઉં હોય કે બર્ગર, ભેળ હોય કે પિઝા, સિટીસી હોય કે ફ્રેન્ચ ફ્રાઈઝ, આ બધી જ આઇટમ્સ અમેઝિંગ, જોરદાર, ખતરનાક. ગાઈસ, આ જગ્યાના વડાપાઉં ખરેખર મુંબઈની યાદ અપાવી દેવાના છે, કારણ કે ગરમા ગરમ વડા, તીખી તમતમતી ચટણી અને બટર સાથે સ્પ્રેડ થયેલા આ વડાપાઉં ખાઈને તમને જલસા પડી જવાના છે. અને હા, જોઈ લો ગાઈસ, કેટલું જોરદાર બર્ગર બનાવી રહ્યા છે. ખરેખર અદ્ભુત વેજીસ અને યમી ટિક્કીસથી ભરપૂર આ બર્ગર ખાઈને તમે ખુશ થઈ જવાના છો, એની મારી ગેરંટી. જય ભવાનીમાં ગરમા ગરમ નાસ્તો કર્યા બાદ આવી જાઓ હુક્કોમાં આઈસ્ક્રીમ ખાવા. આટલી બધી ડિલિશિયસ વેરાયટીઝ જોઈને મને મજા પડી ગઈ. તો તમે પણ મજા કરો અને મુલાકાત લો જય ભવાની અમદાવાદમાં. ડિટેલ્સ કેપ્શનમાં મળી જશે.